ત્યારે કોઈ રસ્તા હતા કે આ સેલ્ફ માર્યો અને 2 કલાકમાં પહોંચી ગયા? ત્યારે તો જે કઈ જવાનું હતું એ હાથે જ જવાનું હતું, પગે ચાલીને જ આગળ વધવાનું હતું. તો પગપાળા કરતા કરતા નાવની અંદર બેસી અને જ્યારે ધોરાજીમાં પહોંચે છે એટલે પ્રેમજી ખાવર એમને સામે લેવા માટે આવે છે અને ત્યારે જ શ્રીજીને જોશ આવે છે અને એક પ્રકરણ ઉતરે છે કીર્તન ગ્રંથનું કે ધોરીડામાં મૂકે તારી ધૂસરી. કે એ પ્રકરણ આપણને શું કહેવા માંગે છે? તો કહે છે ધોરીડામાં મૂકે તારી ધૂસરી, પાટડી બસમી ગાડી ભર ભરી, પાટડી બસમી ગાડી ભર ભરી, ધોરીડામાં મૂકી તારી ધૂસરી. કે બળદગાડું એ રેતીનો રણ, દરિયા કિનારે તો રેતી હોય, હવે ગાડાની અંદર બધા જ સુંદર સાથને બેસાડે છે તો એ કેટલો વજન થતો હશે? એટલે કહે છે કે ધોરીડા આરે મારે રે, હારે તુને ગોતે ઘડે રે, તું તો નાકે ના થાણો, તું તો બંધે બંધાણો, ગુણે આપના રે, ધોરીડામાં મૂકી તારી ધૂસરી. કે બળદ ચાલતા નથી રેતીની અંદર, તો જે બળદગાડું ચલાવવા વાળા છે એ બળદને મારે છે. મારે એટલે બળદ અંદરથી જોર કરે, કેમ કે રેતીની અંદર ગાડું ખૂંચી જાય છે એટલે ચલાવનારા બળદને મારે છે. એટલે બળદ જોર કરે છે એટલે કહે છે કે તું તો નાકે નથાણો, તું તો બંધે બંધાણો. કે બળદને બે નાક વચ્ચે બાંધવામાં આવે ને, એને નાખવામાં આવે ને, પછી એના નાકમાંથી જ અહીંયાથી જ એમનું દોરડું બાંધેલું હોય એટલે કે છે કે તું તો નાકે નથાણો, બંધે બંધાણો, કે ધોરીડામાં મૂકે તારી ધૂસરી. પછી આગળ કહે છે કે ધોરીડા અવાચક થયો રે, મુખથી ન બોલાય રે. બળદ મુખથી બોલે, મારે તોય મારે સહન કરવો પડે અને તડકો, ટાઢ, ઠંડી, ગરમી, વરસાદ બધું પણ એને સહન કરવું પડે. એટલે કે છે કે તું તો અવાચક એટલે કે મૂંગું પ્રાણી છો અને મુખથી બોલાય નહીં એટલે તારી માથે જેટલા પણ કષ્ટો સહન કરવામાં આવે એ તારે કરવા પડે. કેમ કે બળદના જે ડોક ઉપર ધૂસરી બાંધેલી હોય, લાકડાનું હોય બળદગાડા ઉપર, એને ધૂસરી કહેવાય. કે એ ધૂસરી તારા ડોકની અંદર ઘસાય ઘસાય અને તારા ડોકની અંદર ચાંદા પડી જાય છતાં તું બોલી શકતો નથી. કે કલતે મેળો રે ધોરી, કુવટ ઉચારે સાસમાં ગાય રે, ધોરીડા વહીને છૂટે રે, કર્મ આપણા રે, મહારાજ કહે ગુણ કીધા છોરે, ધોરીડામાં મૂકે તારી ધૂસરી. કે આવી રીતે આ બળદની જે વસની વેડા છે એ અહીંયા શ્રીજી જોવે છે અને એ વિચારે છે કે આજે એક આ મૂંગા પ્રાણીની ઉપર એક ગાડાની અંદર આટલા સુંદર સાથનો ભાર લઈ અને જો આ એક બળદ છે એ પણ કેટલા કષ્ટ સહન કરે છે. ગાડું ચાલતું નથી, ચલાવવાવાળો એને મારે છે અને ક્યાંય વધારે ખાડામાં પૂછી જાય તો વધારે મારે છે અને એમની ડોક ઉપર ચાંદા પણ પડી ગયા છે અને ન ચાલે તો લાકડીની અંદર ખીલી કે સોય જેવું ભરાવેલું હોય એ પણ બળદને મારે છે. છતાં પણ બળદ એક શબ્દ બોલતો નથી અને મૂંગા મોઢે જે એમને ગાડું ચલાવવાની જે જવાબદારી છે એ પોતે વહન કરીએ જાય છે. તો એવી જ રીતે શ્રીજી પોતાના મનની અંદર વિચારે છે
કે આ એક અબુદ્ધ જીવ છે, છતાં પણ તે પોતાના કામનું જે કર્તવ્ય છે એ કર્તવ્યથી પાછળ હટતો નથી. તો આજે મારા જે ગુરુ છે એ ગુરુએ તો મને ધર્મની ધૂસરી, જેમ બળદની માથે ગાડાની ધૂસરી છે, એવી જ રીતે મારા ગુરુજીએ એટલે કે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજે આ ધર્મની અંદર જે જાગણી અભિયાનનું જે કાર્ય છે, શકુંડલ અને શકુમાર બાઈને જગાવવાનું અને બધા જ સુંદર સાથને જગાવવાનું આ કાર્ય એ ગુરુએ મારા ખંભા ઉપર સોંપ્યું છે. તો આ અવાચક એક જીવ જો પોતાની નિષ્ઠાથી કામ કરી રહ્યો હોય તો મારે પણ મારી ફરજ બજાવવી પડશે. આવું અહીંયા શ્રીજીના મનની અંદર વિચાર આવે છે કે ગુરુના જે વાક્ય છે એ અનમોલ વાક્ય હોય છે. તો એક વખત એક ગુરુ અને શિષ્ય બંને બેઠા હતા. તો ત્યાં એક કહેવાય ને કે આમ જેની થોડી બુદ્ધિ ઓછી હોય એવું વ્યક્તિ ત્યાં આવે છે અને ગુરુજીને એટલી ગાળો આપે છે, એટલી ગાળો આપે છે કે પેલા શિષ્યથી રહેવાતું નથી. એટલે શિષ્ય કેવા માંડો એને કે ગુરુજી, આ તમને અહીંયા હું બેઠો છું, હું જોઉં છું તમને આટલી ગાળો આપે છે, છતાં તમે એક શબ્દ બોલ્યા નહીં. ત્યારે ગુરુજી મસ્ત જવાબ આપે છે કે એની જે દુકાન છે એમાં ગાળો ભરેલી છે અને જે મારી દુકાન છે એ મારી દુકાનમાં મારે એની કાંઈ જરૂર નથી. કે વેચવા વાળો જે વેચવા આવ્યો હોય પણ આપણે એ લેવાની જરૂર નથી, એટલે આપણે એને જવાબ ન દઈ તો વેચવા વાળો કેટલા સુધી બોલ્યા કરશે કે મને લ્યો, મને લ્યો. એટલે આ ગુરુજી શિષ્યને સમજાવે છે કે આપણી દુકાનની અંદર જે માલ આપણે નથી રાખવાનો એની સામુ પણ જોવાય નહીં. એના દુકાનની અંદર ગાળો ભરેલી હતી એટલે એ મને ગાળો દેતો હતો, પણ મારા દુકાનની અંદર ગાળોનું કોઈ સ્થાન નથી એટલે હું એને જવાબ આપતો ન હતો. આવી રીતે આપણને ગુરુની જે આજ્ઞા હોય એ હરેક પડે આપણને આપણું જે કર્તવ્ય છે એ આપણને બજાવવાની અને નિભાવવાની જે જવાબદારી હોય છે એ કરીએ જ છૂટકો હોય છે. અને અહીંયા જ એવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ પણ પોતાના જે ગુરુના જે વાક્ય હતા કે આ દેશની અંદર અનેક જગ્યાએ જુદા જુદે બધા જ સુંદર સાથ છે, એમને તમારે જાગૃત કરવાના છે. એટલે જ ઇન્દ્રાવતી વાણીમાં લખે છે કે જુદે જુદે નામે ગાવહી, જુદે જુદે ભેસ અનેક, જીન કોઈ ઝગડો આપને ધની સબો કા એક. કે આ દુનિયાની અંદર જુદા જુદા સ્થળે જુદી જુદી જગ્યાએ અનેક સુંદર સાથ છે, તો એમને તમારે ભેગો કરી અને પરમધામની અંદર પાછો લાવવાનો છે. એ ધર્મની ધૂસરી છે એ ગુરુજીએ મારી જે મારા તન ઉપર સોંપેલી છે, તો હવે આ મૂંગા બળદને જોઈ અને શ્રીજી પોતાની ઉપર લહે છે. પછી આગળ કહે છે કે પદમસી સે વામીને રહ્યા હતા 10 દિન, તહા સે આએ ભોગે મિને 3 દિન રહે સૈયન. કે પદમસી ભાઈ પણ ત્યાં સેવામાં હાજર હતા અને હવે શ્રીજી ધોરાજીની અંદર 10 દિવસ સુધી રહે છે અને ત્યાંથી યાત્રા કરી અને શ્રીજી ક્યાં જાય છે તો કે ઘોઘા બંદર જાય છે અને ત્યાં પણ ઘોઘા બંદરની અંદર પણ 3 દિવસનો વિરામ કરી અને હવે શ્રીજી ક્યાં જાય છે તો કે સુહાલી બંદર સુરત. તો આજે આપણે સુહાલી બંદર સુરતની ચોપાઈ છે એમને દોહરાવી અને વાણીને વિરામ આપીશું અને જે કાલે સુરતનો પ્રસંગ છે એમને આપણે આગળ સાંભળીશું અને લાલદાસજી મહારાજ આપણને કાલે સુરતનું કેવું વર્ણન કરાવે છે એ વિસ્તૃત ચર્ચા કાલે કરીશું અને અહીંયા જ આપણે વાણીને દોહરાવીશું.